હે ગાઈસ, અત્યારે બપોરના વાગ્યા છે 4 ને 4 વાગે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગોડાઉનથી. અને અત્યારે 6 ડીઓને 4 ટોપ ચડાઈ છે. આ સિસ્ટમનો ડેમો કરવાનો છે અત્યારે. તો ગાઈસ આ બાજુ મશીનો ચડી ગયા છે, વાયરિંગ બી થઈ ગયું છે. હવે ડેમો કરશે, ડીજે ચાલુ કરશે એટલે તમને બતાવું. તો હવે આ સિસ્ટમનો ડેમો કરવાનો છે. લાઇસર લઈ જાય છે પાછળ નહીં, સાયલેન્ટ જનરેટર આ રહ્યું, આ જોઈન્ટ કરવાનું છે એટલે એની જોડે લે છે આઈસર. નીચું આઈસર છે ને એટલે નેક્સ્ટ ડે. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી, તમારા નવા વ્લોગમાં સ્વાગત છે. અને આપણે ફરીથી FLX4 લઈને બેસીએ. મારો FLX4 એ તો તમે જોયું છે મારા પેલા વ્લોગમાં, જૂના વ્લોગમાં. હવે કેટલા દિવસ પછી આજે ફરીથી આપણે ચાલુ કરીશું. ચલો ચાલુ કરીએ. હવે લેપટોપ પણ ચાલુ કરીએ. આ રહ્યું આપણું લેપટોપ. હવે આ FLX4 ને મૂકી દઈએ લેપટોપ જોડે. આ મૂકી દઈએ. લેપટોપ આપણે ત્યાં મૂકી દીધું ને ફરીથી FLX4 આપણે અહીં મૂકી દીધું છે. ચલો વાયરિંગ કરી દઈએ, પછી ચાલુ કરીએ ડીજે નાનચુક. તો ગાઈસ ફાઇનલી કનેક્ટ કરી નાખ્યું છે ને વગાડીએ છીએ હવે આપણે. बाप है हम लोग तेरे. निकल पहली फुर्सत में निकल. त्यारे भंगार की शक्ल के. बाप है हम लोग तेरे. MD समझा.
few moments later. તો ગાઈસ હવે આપણે ગોડાઉન તરફ જઈ રહ્યા છીએ, તો ચલો ગોડાઉને જઈને મળીએ હવે. तू मेरा रोज come a little close, तू मेरा रोज come a little close. તો ગાઈસ ફાઇનલી ડેમો કરીને આપણે ડીજે બંધ કર્યું છે, તો ચલો જઈએ ગોડાઉનની અંદર. હવે દેખીએ અંદરનું કેવું છે વાતાવરણ. અને આ બાજુ ઇરફાનભાઈની સિસ્ટમ પડી છે ગોડાઉન. પછી જશું આ બાજુ. શું કરે છે પિયુષ? પિયુષનું ટાયર બગડી ગયું છે. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ટાયર પંચર થઈ ગયું. શું મોઢું તો બતાય? મોઢું નહીં બતાવતો, હંતાય છે. આ બાજુ પિયુષ પંચર બનાવીને આવ્યો છે, ટાયર પંચર થઈ ગયેલું એટલે. અને વિષ્ણુ હું કારા તું યાર, તું કરો ને આવું છું પણ કાલનો જ છું. એવું આ જયમની નિયો લાઈટ લગાઈ થાકી ગયો કે આંખો લાલ થઈ ગઈ છે, ઊંઘ આવે છે. માઇન્ડ ફ્રેશ કરી જા, ઓર્ડરમાં જઈએ. એવું ઓ દાદા, આ નિસારથી ગબડી પડે. AK-47 લાવવા નહીં. અને આ બાજુ રાજુ ઓર્ડરમાં જાય છે, 2 પેટી સારફી લઈને. કઈ વાવડી ગામમાં જાય છે. તો ગાઈસ ફાઇનલી રાત પડી ગઈ છે ને હવે ભાવા ઉતારવા પડેલા. અને આ બાજુ સરપંચની ગાડીને ધક્કો મારવાનો છે, બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે એટલે અમારા નાના છોકરાઓ ધક્કો મારે છે. મારો લા ધક્કો મારો. જય શું બસ ચાલુ થઈ ગઈ. બેટરી નહીં લાવતા આગળ ધક્કો મારો. સરપંચ બેટરી નહીં લાવતા. લાવે છે પણ કોઈ ડીજે વાળા નહીં આખરે લાવે. નહીં અડેલા ગાડી ભૂમ ના કરા. ગાડી જોજે ચુંગી પાછળ. જા દે કાચો ડ્રાઈવર નહીં, હેવી ડ્રાઈવર છે રવિ તો, એટલે વાંધો નહીં આવે. તો ગાઈસ આમાં મશીનો ને એવું બધું છે એટલે મૂકવાની છે આપણે આ જગ્યાએ આઈસર. મશીનો ચોરી તો બહુ અત્યારે બહુ ચોરો આવે છે, બહુ ચોરી થાય છે એટલે અહીં મૂકી દઈએ આઈસર. અને ભાવ હશે તો કમ હસું છું કમ તું.
તો ગાઈસ આ બાજુ સાયલન્ટ જનરેટર ચાલુ કર્યું છે રવિએ, વાયરિંગ કરીને હવે લાઇનરી ચેક કરવાની છે. લાઇનરી નહીં, વાયરિંગ ચેક કરવાનું છે. એટલે ડીજે ચાલુ કર્યું છે અત્યારે હાલમાં. પેલો હિંચકા પર લટકાયેલો છે. તો ગાઈસ આ વાયરિંગમાં થોડો ફોલ્ટ આવ્યો છે એટલે ચેક કરવાનું છે આ વાયરિંગ સ્પીકર વાળા. એટલે હવે ચેક કરીએ છીએ અમે. હે આવું કેવું લા બીજી લાઈન એક જ લાઈન આવે છે. એક જ લાઈન વાગે છે. એક્સેલર નાખી લાઈટ જ ક્લિપિંગ બી નહીં થતું, સિગ્નલ બી નહીં આવતા. બીજી નહીં, એક જ આવી ગયું. હવે પ્રેશર ના આવેલા, પ્રેશર ના આવી. નહીં આવતું. આમાંય નહીં આવતું. હા હા બધું આવી ગયું. એચએફ ના આવેલા, એચએફ એકલી જ ના આવી. એચએફ ચાલુ જ છે. એચએફ હલાય તો નોર્મલ એચએફ ખોલી છે મેં, ખાલી થોડુંક હલાય. તો ગાઈસ ચેક થઈ ગયું છે વાયરિંગ. હવે બંધ કરી દઈએ લેપટોપ અને આ મિક્સર અહીં રહેવા દઈએ. એટલા અમુકમાં આવે, અમુકમાં નહીં આવતો. તો ગાઈસ આ બાજુ નિયોન લાઇટનું કામકાજ ચાલી રહ્યું છે. હવે રાત પડશે એટલે જકો ચાલુ કરશે. ડાયમંડ લખવાનું છે, DIAMO. અક્ષર ચોટી ગયા છે, ND લખાવાના છે. હજુ ચાલુ જ નહીં કરી જોવા તમારે જારી. આ બાજુ એક બીજી નિયોન લાઇટ. આ સાઉન્ડનું લાઈવ મિક્સર. ડીજેમાં ના ચાલે, ખાલી સાઉન્ડમાં જ ચાલે. અને આ બાજુ અંકો ફોન મચાડે છે. ક્રિષ્ના કે નીકળી ગયો. તો ગાઈસ હવે 4 લાઇનરી ઉતારવાની છે શિવ સાઉન્ડમાંથી. તો ઉતારી દઈએ આપણે. હવેલા હા ફાઇનલી આકાશભાઈ ચડી ગયા છે. આકાશભાઈ લાઇનરી ખસેડે છે.
હા દેણ લાવ એ ઉભો રહેલા 3 જણા અહીં તો મરી જઈશું તો ખબર નહીં ચેક નહીં કરવાનું ઉતરવાનું છે લાઈને ઉતરવાનું છે પેલી નિયો બંધ નહીં જેલા ડેમો માટે જ ચડાવી ને આપણે ખાલી લાઈને ઉતારે પરંદા કમલેશભાઈ મળે એટલે એ લાઈ ભરવા બાપા માથો છૂટી જ જશે હા ઉંમર તો વાર નહીં લાગે અને હું પાર્ટી બેઠો એટલે નબળી ના આવે તો ગાઈસ 2 ટોપ ઉતરી ગઈ છે કારે ટોપ એ કારે ટોપ શિવવાડી और બીજી 2 ટોપ ઉતરા છે ચાલો આપડે મોબાઈલ ફૂલ ના થાય આપણો કેમ જગ્યા બહુ છે મોબાઈલમાં એટલે 128 છોડ દે હવે નવા સ્પીકર હોમાં છે ને એ બી જોઈ લેજો એટલે ટોપ છે ને ઉપર લગાવવાનો નવા સ્પીકર સમજો આ કે એટલે આઈઆઈટી ની ચલાવતા ઉપર ઉઠે મોટા મોટા દેખાય બરાબર ને એક અમુક ટોપ માં નવા ઉપર કરી દેવાના જૂના વાળા નીચે કરી દેવાના તો ફાઇનલી 4 લાઈન હતી ઉતરી ગઈ છે 2 બાજુ મીકી દિવાલ એકલા રાખવાના છે વાયરિંગ છૂટું પાડી દેવાનું છે પછી ડિસ્કો કરવા જવાનું ભાઈ ડિસ્કો કરો હવે વાયરિંગ બધું છૂટું પાડવાનું છે રવિ વાયરિંગ છૂટું પાડે છે બધું તો હવે આ બાજુ વાયરિંગ છૂટું પડે છે આ કારબા મીક્યા છે બધા વાયરિંગો આ અંકો વાયરિંગ છૂટું પાડે છે બસ અમારા અંકાભાઈ વાયરિંગ છૂટું પાડે છે બસ લે છોકરા હજી એકવાર બોલી જાઓ રવિ વાયરિંગ છોડવાનો કોન્ટ્રાક્ટ તને આલ્યો શું રવિ કઈ ના આવી ગયો તો ગાઈસ આ XLR વાયર એક પિન 400 રૂપિયાની પિન છે કોઈને મંગાવી હોય તો કોન્ટેક્ટ કરજો ઘૂસરું હા હાપોલિયા જેવું ગોલ કર દે બસ ભાવ જો તો જાય પણ નહીં કહેતો હોય બે હાથે ધારે જાય પણ કેબલ છૂટો પાડ દે ચલા તો ગાઈસ અમે આ બાજુ તારક મહેતા જોઈએ છે ટાઈમ પાસ કરીએ છે અને આ બાજુ મને ઊભો થવા દે અને આ બાજુ જગદીશ નિયોન લાઇટનું કામકાજ કરે છે આપણા ડાયમંડ અક્ષર થઈ ગયો છે ખાલી વચ્ચે અક્ષર લગાવવાનો છે આ રે 3 જારી આ રહી બીજી આ જારીને બી કામકાજ કરવાનું છે અને આ બાજુ ધીમે રન તમને બતાવી દઉં ખાવાનું બનાવે છે ખીચડી તો ગાઈસ અમાર પિયુષભાઈ ટીકડા લગાવે છે જારીને અને આ બાજુ જગો નિયોન લાઇટનું કામ કરે છે ડાયમંડ ઇરફાનનું હોલા બધી જારી હરકી જ ચેલા 4 તો ગાઈસ અત્યારે ગોડાઉનમાં આ રીતે કંઈક કામકાજ થઈ રહ્યું છે અને હવે આપણે જઈએ ઘરે રજા લઈએ મળીએ નવા બ્લોગમાં જય માતાજી